ડભોઈમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આપ સહિત અન્ય પક્ષોના કાર્યકર્તાઓ અને અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા માટે કમર કસી છે। માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં જે રીતે ફોર્મનું વિતરણ થયું છે, ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે અત્યાર સુધીમાં વિક્રમી 192 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। ડભોઈ તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતની 20 બેઠક માટે છેલ્લા 3 દિવસમાં 63 ફોર્મ વિવિધ પક્ષોના કાર્યકર્તાઓ લઈ ગયા છે। ફોર્મ લેવાનો સમય 11 થી 3 વાગ્યા સુધીનો છે, તે દરેકે નોંધ લેવી। ત્રિપાંખીયો જંગ અને નવા સમીકરણો પરંપરાગત રીતે ડભોઈમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થતી હોય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી, આપ અને અન્ય નાના પક્ષોએ પણ ઝંપલાવતા ચૂંટણી જંગ ત્રિપાંખીયો બને તેવી પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને યુવા કાર્યકર્તાઓ અને નવા ચહેરાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિગ્ગજોના ભાવિ પર સવાલ। રાજકીય ગલીઓમાં અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે કયા જૂના જોગીઓ અને દિગ્ગજો પત્તા કાપશે, પક્ષ દ્વારા કયા નવા ચહેરાઓને ટિકિટ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે, શક્તિ પ્રદર્શન અને આંતરિક ખેંચતાણ વચ્ચે કોનું પલડું ભારે રહેશે। હાલ માત્ર ફોર્મ વિતરણની પ્રક્રિયા વેગમાં છે। આગામી દિવસોમાં જ્યારે ફોર્મ ભરાઈને પરત આવશે અને પક્ષો દ્વારા સત્તાવાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે, ત્યારે ડભોઈનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થશે। આ વખતે ડભોઈની જનતા કોના પર કળશ ઢોળશે અને કયા પક્ષનો દબદબો રહેશે।